છે વ્લોગ સ્વાગત છે તમારું મારા એની વ્લોગમાં. હમણાં હું બેઠી છું, ચા નાસ્તો કરીને પાસ્તા ખાધા છે. ચા નાસ્તો તો ક્યારનો કરી દીધો છે, 8:30 વાગ્યાનો ચા નાસ્તો કર્યો છે અને જસ્ટ હમણાં પાસ્તા ખાધા છે. અને મમ્મી ગઈ છે બહાર, મારો ભાઈ ગયો છે એની ફ્રેન્ડના સાથે. બસ આવું છે આજનો દિવસ. એટલે હું હમણાં ઘરે એકલી છું. હમણાં થોડી વારમાં મમ્મી આવશે એટલે હું નીકળીશ, એક્ટિવા લેવા જવાનું છે. તો પહેલાં એ કામ પતાવું, કારણ કે આજે છે 8મો દિવસ ગણપતિનો. સો જવાનું છે આજે ગણપતિ જોવા માટે. ક્યાં જવાનું છે તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, કારણ કે સાંજે જવાનું છે. હમણાં તમારે બહુ કામ છે બહારના, તો બસ એ પહેલાં પતાવીશ ફટાફટ, અને પછી જઈશું હું અને મમ્મી ગણપતિ જોવા માટે. કદાચ વિવાન આવશે, એની મમ્મી પણ આવશે, કદાચ એના પપ્પા પણ આવશે, કદાચ એ લોકો અલગ જશે, અમે લોકો અલગ જઈશું એવું છે. વિવાન પણ આવી ગયો છે, કપડાં ચેન્જ કરીને બેઠો છે. હમણાં જ જસ્ટ આવે છે સ્કૂલેથી. અને બહારનું એટમોસ્ફિયર જો કેવું થઈ ગયું છે. વોટ ઇઝ ધીસ મેન. તો ચલો હવે 12 વાગ્યા છે તો હું પણ રેડી થઉં. અંદર તો અંધારું થઈ ગયું છે, કારણ કે વરસાદ પણ એવું થઈ ગયું છે. અને હા, મારી એક વાત કહેવાની હતી, હું ભૂલી ગઈ કે હું 2 દિવસથી કન્ટિન્યુ વ્લોગ અપલોડ કરું છું. જે હું મારી બહેનને અમે લોકો ગયા હતા બહારથી, બટ કોપીરાઇટ આવે છે. હવે કોપીરાઇટ શું કરવા આવે છે, પહેલાં તો મેં કોપીરાઇટ આવતું હતું તો મેં થોડું એડિટ કરીને પછી ફરી અપલોડ કર્યો, તો પણ એડિટમાં ખબર નહીં શું પ્રોબ્લેમ છે, તો કોપીરાઇટ જ આવે છે. હમણાં પણ જસ્ટ કાલે જ મેં અપલોડ કર્યો વિડીયો, તો સવારે જોઉં તો કોપીરાઇટ હતું, તો ખબર નહીં શું રીઝન છે. તો વિચારું છું હવે એને થોડી એડિટ કરીને થોડી ક્લિપ પછી હું આ બ્લોગમાં એડ કરી દઉં. કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો. ઓકે, સો ચલો હવે વિવાનને આપીશ. પાસ્તા બનાવ્યું છે તો પાસ્તા હું વિવાનને આપી દઉં, અને મમ્મી પણ આવડી જશે. બસ આજે તો વરસાદ પડે એવું થઈ ગયું છે એટમોસ્ફિયર. ઓકે, તો ચલો મળીએ આપણે. મારા ઇસ્ત્રી કરવાના કપડાં અહીંયા જ મૂકી રાખે છે, અને આ છે મારો ડ્રેસ, જે 2019માં મેં લીધો હતો. 2019નો ડ્રેસ છે. જો એવું ને એવું જ કાપડ છે, ને અતિશા બ્રાન્ડનો છે, બહુ જ મસ્ત બ્રાન્ડનો છે. પહેલાં મને નહોતો આવી રહેતો, પણ હવે આ શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો ને તો થોડી વેઇટ ઓછું થયું છે, તો બસ મીડિયમ સાઇઝ પણ મને આવી રહી છે હવે. બહુ જ મસ્ત ડ્રેસ છે, તો હું આખું પહેરીશ તો હું તમને બતાવીશ. ઓકે, અને કરવાની છે ઇસ્ત્રી. એવું પછી ગાઈઝ દરરોજ 12 વાગે લાઇટ જાય છે. પહેલાં નહોતી જતી, પણ હમણાંથી ખબર નહીં કેમ લાઇટ જાય છે. હવે તો ગામડાઓમાં બી લાઇટ નથી જતી, એટલી શહેરમાં જાય છે. શું કહેવું વિવાન? તો 12 વાગી ગયા છે. કાલે બી ગઈ હતી, આજે બી ગઈ છે, આગલા દિવસે બી ગઈ હતી. બસ આવું છે. 5 મિનિટમાં આવે તો સારું છે. જઈએ તો હાથ પગ ધો. ચલો લાઇટ આવે એની રાહ જોઈએ. ફાઇનલી લાઇટ આવી ગઈ છે, અને હું રિમૂવ કરી દીધી મારી નેલ પેઇન્ટ. બસ હવે હું થઉં છું રેડી. ઓકે, ચલો ફટાફટ રેડી થઈ જાઉં અને જવાની તૈયારી કરવો હવે. ને તો પછી કાલ જેવું થશે, કંટાળો આવી જશે, ટાઈમ નીકળી જશે, કંટાળો આવશે, ને પછી આખો દિવસ બગડશે મારો. અને આજે છે 8મો દિવસ ગણપતિનો, તો જવું છે ગણપતિ જોવા માટે. એટલે ફાઇનલ નક્કી જ કરી છે કે જવું છે આજે, કારણ કે ગાડી વગર બી કંઈક કામ, નાના મોટા કામ બી કરવા નજીકના તો બી થતા નથી. એટલે આજે તો નીકળવું જ છે એક્ટિવા લેવા માટે. સો ચલો મળીએ આપણે. કદાચ આપણે સાંજે મળીશું. સાંજે આપણે ઇડલી સાંભાર બનાવવાનું છે, ત્યારે મળીશું આપણે. ઓકે, ચલો બાય. આ છે મારો ડ્રેસ. અપ એન્ડ ડાઉન છે, આગળથી અપ છે અને પાછળથી ડાઉન છે. આ છે જો, આવું છે મારો ડ્રેસ. અને વેઇટ લોસ લાવ્યો છે ન્યૂ ગેમ. શું કહેવાય છે આને? ગેમ પેડ. ઓકે, ગેમ પેડ છે. આની અંદર 520 ગેમ્સ છે. જેમ કે મને નિંજા ટર્ટલ રમવું છે, તો આ રીતના
અહીંયા આગળથી થાય અને આ આનથી બી થાય. જે મમ્મી ચોરી ખોલે છે ને વિહાની મમ્મી બેઠી છે જોબ જવા માટે. અને અમે રમીશું ગેમ. બીજી કઈ ગેમ છે? ગેમ તો બતાય પહેલાં. બીજી અહીંયા આગળથી થશે કે અહીંયાથી જ થશે. અને કે કઈ ગેમ છે? કંટ્રોલ સુપર સ્નોબોલ 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 સ્નોબોલ. ઓકે, કઈથી કરવાનું છે? આ સ્ટાર્ટ અહીંથી. ઓકે. કેટલી ગેમ છે આમાં? 520. ઓહ, એટલી બધી ગેમ છે. વિવાન બાય બાય. સો ગાઈસ, ચલો હું નહીને ફ્રેશ થઈ ગઈ છું. આવી ગઈ ભાઈ નીચે હતી ચાલી. સરગવો બાફવાનો છે. ઓકે, સો ચલો હવે સરગવાને બાફી દાળ તો બોઇલ કરી દીધી છે, બાફી દીધી છે. હવે સરગવો અને બટાકો નાખવો છે, તો બસ એ બે બોઇલ કરી દઈએ. બોઇલ નહીં, થોડું, કારણ કે દાળમાં છે ને પછી એકદમ લોંદો થઈ જાય છે. એકદમ સીંગ ને બધું બહુ છૂટું પડી જાય છે, એટલે એવું નથી ભાવતું. સીંગ થોડી આખી હોય તો સારી લાગે. સો બસ એ રીતના કરીશું આપણે કામ. તો આપણે બનાવીએ ફટાફટ ઇડલી સાંભાર. અને 8:30 થઈ ગયા છે, બહુ લેટ થઈ ગયું છે. પછી જવું છે ગણપતિ જોવા માટે. સો ચલો કરીએ તૈયારી. પહેલાં હું ટીવી ઓન કરું દઉં, કારણ કે ટીવી જોવાનું છે મમ્મીને. ઓકે, સો બનાવીશું આપણે ઇડલી સાંભાર. બનાવીશ પહેલાં હું કપડાં ચેન્જ કરી લઉં, કારણ કે મેં ડ્રેસ પહેર્યો છે. ડ્રેસ પહેલાં હું ચેન્જ કરી લઉં. પીવાની મમ્મીએ કરી હતી 11 લઈને આવી કેળા. અને કેળા ભૂલી ગઈ છે. બહુ નાના કેળા છે, ભૂલી ગઈ છે. તો એમ મૂક્યા છે કેળા. ચલો હું પહેલાં લઈ લઉં મારું ટ્રાયપોડ અને કરીશ કપડાં ચેન્જ પહેલાં. ઓકે, આની જરૂર પડશે ટ્રાયપોડની. ચલો કપડાં ચેન્જ કરી લઉં પહેલાં. બંધ કરી દે. આ બાજુ થશે ઇડલી. થોડી હળદર નાખશે, ઉપરથી નાખીશું હળદર. ઇડલી જ કરી દઉં. એક કિલો ખીરું. સો ગાઈસ, હું બેઠી છું હમણાં, કારણ કે પેલું એ બોઇલ થાય છે દાળ. કેવો એપિસોડ આવ્યો છે? સો ચલો હવે કરીશું આપણે. હજી થોડી વાર છે, પેલી સીંગ અને બટાકા થોડા બફાઈ જાય. દાળની અંદર જ એડ કરી દીધું છે. મમ્મી કહે છે એ ફટાફટ થઈ જશે, કારણ કે લેટ થઈ ગયું છે ને અમારે ગણપતિ જોવા પણ જવું છે. એટલા માટે તો મમ્મી ઇડલીની તૈયારી કરે છે, ઇડલી બનાવે છે, હું બતાવીશ તમને. અને સાંભાર વઘારવાનો છે તે હું તમને બતાવી દઈશ. ઓકે, સો બસ ત્યાં સુધી હું ટીવી જોઈ લઉં અને બેઠી છું. ટી શર્ટ પહેરી દીધી છે ઘરની, કારણ કે જમવાનું બનાવું છું એટલે. અને પછી હું ફરી ડ્રેસ પહેરીશ, કપડાં ચેન્જ કરીશ. કયા પહેરીશ એ નક્કી નથી. હજી જીન્સ પણ પહેરું કદાચ એવું છે. અને આજે જમીને પછી નીકળીશું અમે. ઓકે, સો ચલો કયા ગણપતિ જોવા જવું છે એ પણ હું તમને બતાવીશ. સો પ્લીઝ બન્યા રહેજો મારી સાથે.
ચલો ઇડલી મૂકી દીધી છે બનવા માટે. હવે દાળ પણ થઈ ગઈ છે તો હું કરું છું સાંભાર બનાવવા માટે જાઉં છું અને હજી ફટાફટ જમી લઈશું ગરમ ગરમ કારણ કે બહુ જ ભૂખ લાગી છે. ઓકે તો હું બતાવું તમને સાંભાર બનાવવાની રીત મારી સ્ટાઇલમાં. ચલો ડુંગળી પણ નાખવાની છે તો પહેલાં હું ડુંગળી સમારી લઉં છું અને બધા મસાલા પણ રેડી કરી દીધું છે તો એક જ ડુંગળી સમારી છે. ઓકે બહુ આંખમાં લાગે છે. ચલો ડુંગળી હું એડ કરી દઈએ. તો અહીંયા મેં મસાલા રેડી કરી દીધા છે. ડુંગળી છે, રાઈ છે, હળદર, 2 મરચું છે, પટની અને કશ્મીરી છે અને આ છે મીઠું. ઓકે અને એ મૂકી દીધી છે કઢાઈ. આ સાઈડ છે આવી રીતના બોઇલ કરી છે. દાળ એકદમ ઓગળી ગઈ છે મસ્ત. આમાં ટામેટા બટાકા છે અને સરગવા સિંગ છે. ઓકે સો બધું આપણે કરી દઈશું. હમણાં હું કરી દઉં છું. હમણાં કઢાઈ ગરમ થઈ ગઈ છે તો એમાં હું એડ કરીશ તેલ. લાવો કઢી પત્તા ધોઈ કે દઉં. ધોઈલા જ ઇડલી પણ રેડી થઈ ગઈ છે. આ બાજુ કરી દીધું છે સાંભાર બનાવવાની તૈયારી ચાલુ. પડી જશે. થોડી સાંભળે એટલે આપણે હળદર તો નાખવાની જરૂર નથી. હે થઈ ગઈ છે એટલે હળદર તો બહુ છે. ખાલી મરચું નાખી દઉં છું. ઓકે તીખું આવ્યા છે ને પટની. ઓકે ઓકે ઢોકળા મૂકી દીધા.
ચલો હું પેલો મસાલો લઈ આવજો એમાં સાંભાર મસાલો બહુ ગરમ છે નીકળી તો ખરી ડબ્બો રાખો ને ડબ્બામાં મૂકી હતી ને બસ તો મૂકી દેવાય પછી ઊંધું છે કેમ ફેરવું આમ કોઈ ફેરવાનું થોડી ના નહીં થાય તું કરને લે મારે એક હાથે કઈ રીતના થશે સંભાર રેડી થાય છે ખાલી ઉકળે એટલે સંભાર મસાલો એડ કરવાનો છે એમાં અને ત્યાં સુધી એક ઇડલી ખાઈ લો બહુ ગરમી થાય છે કિચનમાં અને થોડી થોડી વાર પંખો ખાવા પડે છે હવા ખાવા અને ઇડલી રેડી થઈ ગયું છે તો જમી લઈએ અમે ચલો કઈ સવા હું જમી લઉં છું અને 20% બેટરી છે તો હું પહેલાં ચાર્જિંગમાં મૂકીશ આમ જમવાનું જમી લઈએ ઓકે સંભારનો રિવ્યૂ જમ્યા પછી આપીશ મમ્મીને પૂછીશું આપણે સંભાર કેવો લાગે ઓકે ચલો પહેલાં ફટાફટ જમી લઈએ અને પછી જઈએ પહેલાં ગણપતિ દર્શન કરવા માટે એક્ઝામ ઓલરેડી લેટ થઈ ગયું છે 9:15 થઈ ગયા છે તો ચલો મળીએ આપણે ચલો ગઈ અમે લોકો જઈએ છે ગણપતિ જોવા માટે હું અને મમ્મી ઓકે વાગે છે 11:30 થઈ ગયા છે ને અમે લોકો આવી ગયા છે હું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ છું મને લાગે કંઈક ભૂલું છું પણ આ ભૂલું છું વિડીયોનો એન્ડ કરવાનો રહી ગયો હતો તો બસ મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા